હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો બધા મારી વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય જોવા જઈ રહ્યા છે, જેમાં આપણે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1, 2 અને 3 જોશું આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં. તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 છે, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. બરાબર. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094 છે, 1812 છે, 2050 અને 2751 છે. તમામે 4 દિવસોમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પુસ્તકનું શું કરવામાં આવ્યું છે, પ્રદર્શન યોજવામાં આવ્યું છે. કેટલા દિવસ સુધી યોજવામાં આવ્યું છે, તો કે 4 દિવસ સુધી યોજવામાં આવ્યું છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ સંખ્યા આપી હોય તો હંમેશા શું કરવાનું હોય, પ્લસ કરવાનું હોય, અને બાકી શબ્દ આપ્યો હોય, બરાબર, તફાવત શબ્દ આપ્યો તો બાદબાકી કરવાનું હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે અહીંયા શું કરશું, સોલ્યુશન કરી દેશું. રાઈટ. તો સૌથી પહેલા દિવસે ટિકિટ વેચાણની કિંમત કેટલી છે, 1094 વત્તા બીજા દિવસની કેટલી છે, 1812. રાઈટ. ત્રીજા દિવસની કેટલી છે, 2050 અને ચોથા દિવસની કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 2751. રાઈટ. બરાબર. 4 દિવસ થઈ ગયો, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને ચોથા દિવસ. રાઈટ. હવે આપણે શું કરશું, આનું સરવાળો કરશું. 4 ને 2 6 ને કેટલા થઈ જશે, અહીંયા 7 થઈ જશે, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 કેટલા થઈ જશે, અહીંયા 20 થઈ જશે. ઉપર વધી 2 જવા દઈએ આપણે. 8 ને 2 10, 10 ને 7 કેટલા થઈ ગયા, અહીંયા 17 થઈ જશે. અને અહીંયા બધી 1 મૂકી દઈશું. 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7. રાઈટ. તો 7707 એટલે 7707. બરાબર. 4 દિવસોમાં ટિકિટ વેચાઈ ગઈ. બરાબર. ઓકે. આ રીતે એનું સોલ્યુશન કરવાનું છે. હવે દાખલા નંબર બીજો છે, શેખરે એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તો શેખરે કેટલા રન બનાવ્યા છે, 6980. તો તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. એટલે એની ઈચ્છા કેટલી છે, 10,000 રન મારવાની છે વિદ્યાર્થી. તો હજુ વધા કેટલા રનની જરૂર પડે છે. બરાબર. હવે આમાં શું કરવાનું છે, તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાનું, બાદ કરવાનું છે. તો આપણે લખશું કે મોટી સંખ્યા કઈ છે, આમાં 10,000 રનનો શું છે, એનું લક્ષ્ય છે ને, 10,000 રનનું શું છે, અહીંયા લક્ષ્ય છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી આપણે કેટલા માઇનસ કરવાના છે, 6980. આને શું કર્યા છે, રન બનાવ્યા છે, રન બનાવ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ શું કરવાનું. હવે 0 નો શું થઈ જશે, 0. અહીંયા દશક લીધા, 10 માંથી 8 જશે તો કેટલા થઈ જશે, અહીંયા 2 થઈ જશે. ઓકે. અહીંયા કેટલા થઈ ગયા, 9 થઈ ગયા. એટલે 9 માંથી 9 જશે તો શું થઈ જશે, 0 થઈ જશે. હવે 0 માંથી 6 ના જાય એટલે શું કરવા, 0 માંથી 6 જાય ના જાય એટલે અહીંયા 9 લઈશું. 9 માંથી 6 જશે તો 3 થઈ જશે. અહીંયા 0 છે માટે અહીંયા શું આવી જશે, 0. એટલે જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 3020. તો 3020 રન બનાવવાની શું થયું છે, અહીંયા જરૂરી છે. દાખલા નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ચૂંટણીમાં સફળ ઉમેદવાર કેટલા છે,
તો કે 5,77,750 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી 3,48,700 મત મેળવ્યા હતા. તો સફળ ઉમેદવારે કેટલા મતની સરસાઈથી ચૂંટણી જીતી હતી? બરાબર. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની? બાદ. તો સૌથી પહેલા મોટી સંખ્યા કઈ છે? 5,77,750. બરાબર, રાઈટ. શું છે? સફળ ઉમેદવાર. સફળ ઉમેદવાર એમાંથી બાદ કરશું 3,48,700. આ શું છે? પ્રતિસ્પર્ધી. બરાબર. સફળ ઉમેદવારના મત અને અહીંયા શું છે? પ્રતિસ્પર્ધી ઉમેદવારના મત. 0, 5 ના 5, 7 માંથી 7 જશે તો 0, 7 માંથી 8 ના જાય એટલે 10 લેશું એટલે થઈ ગયા 10 ને 7 17, 17 માંથી 8 ગયા તો 9 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 17 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જરી કરેક્શન કરવાનું છે. 5,77,500 માઇનસ થશે 3,48,700. બરાબર. આ જરી કરેક્ટ કરી લેજો. સફળ ઉમેદવારના મત અહીંયા લખીશું પ્રતિસ્પર્ધા ઉમેદવાર મત. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે આવશે 0. અહીંયા 0, 5 માંથી 7 ના જાય 10 લેશું 15, 15 માંથી 7 જશે તો 8 લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા થઈ ગયા 9 થઈ જશે. 9 ને 7 16, 16 માંથી 8 જશે તો અહીંયા 8 વધશે. અહીંયા 6 થઈ જશે. 6 માંથી 4 જશે તો અહીંયા 2 વધશે અને અહીંયા 5 માંથી 3 જશે તો 2 વધશે. તો 2,28,800 ને શું મળશે? અહીંયા સરસાઈ મળશે. સરસાઈ એટલે કે આટલા મતથી વધુથી વિજય મેળવશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.